અત્યારે આ પરસોત્તમ રૂપાલાનો વિરોધ ચાલી રહ્યો છે, તો અત્યારે સ્થિતિ એવી સર્જાણી છે કે પાટીદારો અને ક્ષત્રિયોને સામે સામે કરી દેવાના છે, એકબીજાને સામે સામે ઝઘડામાં પાળિયા કરી દેવાનો વિચાર છે. પરંતુ ક્ષત્રિયોને પાટીદારોને એટલું જરૂરથી કહીશ કે એકતા બનાવી રાખજો. અત્યારે એવું ષડયંત્ર રચાઈ રહ્યું છે કે ફેક આઈડી બનાવે ઇન્સ્ટાગ્રામમાં કે યુટ્યુબમાં કોઈ ચેનલ બનાવે અને પછી જ્યાં ક્ષત્રિય સમાજનું પેજ હોય ત્યાં પાટીદારનો કોઈ પણ વ્યક્તિ આવીને અંદર કોમેન્ટ કરે, પણ એ જે કોમેન્ટ કરવા વાળો હોય છે એ ફેક આઈડી હોય છે. એ જે આપણી સમાજમાં જે એકતા છે એ એકતા ભંગ કરવા માટે થઈને આવી કોમેન્ટ કરે છે. આ એક પ્રકારનું ષડયંત્ર છે. અથવા કોઈ ક્ષત્રિય વ્યક્તિ કોઈ ક્ષત્રિયની આઈડી બનાવે ફેક આઈડી અને પાટીદારોમાં જઈને ઉશ્કેરણીજનક શબ્દો લખે જેના લીધે પાટીદારો ઉશ્કેરાય, અને ક્ષત્રિયોમાં જઈને એવા કોઈ શબ્દો લખે જેનાથી ક્ષત્રિયો ઉશ્કેરાય. આ પ્રકારનું એક ષડયંત્ર ચાલી રહ્યું છે અત્યારે. તો હું હરેકને પાટીદાર સમાજ અને ક્ષત્રિયને એટલું જરૂરથી કહીશ કે ખાસ આની નોંધ લે બે સમાજ, બરાબર. અને ક્ષત્રિયોને પણ એટલું જરૂરથી કહીશ કે આપણે માત્ર ને માત્ર પરસોત્તમ રૂપાલા હારે વિરોધ છે, બરાબર. એની ટિકિટ રાજકોટમાંથી રદ થવી જોઈએ ને થવી જ જોઈએ. તો આપણે એ સ્થિતિ ઉપર આપણે કોઈ પણ સમાજ હારે લેવા દેવા નથી. આપણે માત્ર ને માત્ર પરસોત્તમ રૂપાલા રહેવા દેવા છે, બરાબર. અને બે સમાજ આ એક વાતને ખાસ ધ્યાન દે. અરે વિચાર તો કરો સાહેબ તમે, કે જ્યારે રજવાડા દેવાના હતા ને ત્યારે કૃષ્ણકુમારસિંહજીએ કોઈને પૂછવા નહોતા ગયા કે કઈ એવું વિચાર વિમર્શ નહોતું કર્યું, સરદાર પટેલના એક કહેવા ઉપરથી એને સહી કરી દીધી. વિચાર તો કરો સાહેબ, રાજા કેવાય છે. અત્યારના ચંદ જે રાજકારણીયા છે, એક સીટ જતા જે રાતા આહુડે રડે છે, એક સીટ મૂકી નથી શકતા, એનું પદ નથી મૂકી શકતા. વિચાર તો કરો 562 રજવાડા એને કઈ રીતે આપ્યા છે. પરસોત્તમ રૂપાલાને એક સીટ છોડવા માટે થઈને કેટલો વિચાર કરવો પડે છે. ત્યારે કૃષ્ણકુમારસિંહજી 1800 પાદર દઈ દીધા ત્યારે વિચાર નહોતો કર્યો. આ જ ફરક છે અત્યારે જે ઈ કેસરી સાફામાં અને આ કેસરી ટોપીમાં. આને એ જ નથી ખબર કે જેની વિશે બોલ્યા છે ઈ કેસરીઓ જે રંગ પહેરીને જાય છે, ઈ કેસરિયા જે સનાતન ધર્મની વાતો કરે છે, ઈ સનાતન ધર્મ ક્યાંક ને ક્યાંક ઈ ક્ષત્રિયોને આધીન છે. આ ન ભૂલી જવું જોઈએ. અને બને ત્યાં સુધી ક્ષત્રિયો અને પટેલો આ વિડીયોને ખાસ શેર કરે, જેનાથી અંદરો અંદરની જે લડાઈ કરવા ઈચ્છે છે આ લોકો એ ન થવી જોઈએ. આ વિડીયોને બને એટલો શેર કરો. જય હિન્દ, જય શ્રી રામ, જય માતાજી, જય સરદાર.